જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે જાદુઈ પેટી અને આ વાર્તા લેવામાં આવી છે પરીઓની વાતો નામની પુસ્તિકામાંથી. પણ બાળકો, આ વાર્તામાં અને વાર્તાના નામમાં પણ મેં તમને મજા આવે એવા થોડા ઘણા ફેરફારો કર્યા છે. તો ચાલો થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે આજની વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનું ગામ હતું. તેમાં એક કંદોઈ રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો. તેથી પોતાની ગરીબી દૂર કરવા એણે જંગલમાં જઈને કઠોર કહેતા કઠોર તપ કર્યું. આ કંદોઈનું નામ હતું પશાભાઈ. એમના તપથી ભગવાન પ્રસન્ન થયા અને એમણે પશાભાઈને એક જાદુઈ પેટી આપી અને કહ્યું, વત્સ, આ પેટીમાં 4 પેંડા છે. એમાંથી તું ગમે તેટલા પેંડા લઈશ તો પણ તેમાં 4 પેંડા તો રહેશે જ. ભગવાને પશાભાઈને આ પેંડાની પેટી જ કેમ આપી એ તમને ખબર છે? એમાં હતું એવું કે આ પશાભાઈ એક સમયે ખૂબ જ સ્વાદિષ્ટ પેંડા બનાવતા હતા. પણ પછી એક આકસ્મિક આવી પડેલી બીમારીને કારણે તેમની આ આવડત છીનવાઈ ગઈ હતી. એટલે હવે તેઓ પેંડા જ નહોતા બનાવી શકતા. અને ભગવાનને તો બધી જ ખબર હોય, એટલે જ એમણે કદાચ આ પશાભાઈને પેંડાની પેટી આપી હશે. પશાભાઈ તો ભગવાનનો આભાર માની તેમને પગે લાગી આ જાદુઈ પેટી લઈ પોતાના ઘરે જવા નીકળ્યા. ત્યાં જ રસ્તામાં સાંજ પડવા આવી, જેથી તેમણે પાસેના એક ગામમાં જ રાત પસાર કરવાનું વિચાર્યું. આ ગામમાં જ તેમના દૂરના એક સંબંધી રહેતા હતા. એમના ઘરે જ પશાભાઈ તો રોકાઈ ગયા. ભોજન કરીને પશાભાઈ આરામ કરવા માટે આડા પડ્યા ને જેવા આડા પડ્યા ને તરત જ તે તો ઊંઘી ગયા. આ જાદુઈ પેટી જોઈ હતી ત્યારની તેમના સંબંધીને એમાં શું છે એ જાણવાની તીવ્ર ઈચ્છા હતી. એટલે તેમણે તો હળવેકથી પેટી ખોલી ને જોયું તો એમાં 4 પેંડા હતા. આ પેંડા તેમણે પોતાના બાળકોને વહેંચી દીધા. અરે, હવે તમે જ કહો બાળકો, આમ કાંઈ કોઈની વસ્તુ અડાય? અરે, કોઈની વસ્તુ કાંઈ લેવાતી હશે? ના ભાઈ ના, કોઈનું એ કાંઈ જ ના લેવાય. તમને તો આ વાતની ખબર છે, પણ આ સંબંધી તમારા જેટલા સમજુ નહોતા. એમના બાળકોએ તો ચપોચપ પેંડા ખાઈ લીધા. પેંડા તો બહુ સ્વાદિષ્ટ હતા, એટલે બાળકોએ તો બીજા પેંડા ખાવાની જીદ કરી. બસ અમને બીજા પેંડા આપો એટલે આપો, અમને પેંડા જોઈએ એટલે જોઈએ જ. સંબંધીએ બાળકોને ખૂબ સમજાવ્યા કે પેટીમાં પેંડા નથી, બધા જ પેંડા ખલાસ થઈ ગયા છે. પણ બાળકો તો બાળકો, એમ કાંઈ માને? એ તો ના માન્યા. એટલે પેટીમાં હવે એકેય પેંડો નથી બચ્યો. એની બાળકોને ખાતરી કરાવવા સંબંધીએ બાળકોની સામે જ પેટી ખોલી. તો આ શું? અરે, પેટીમાં તો હજી પણ 4 પેંડા હતા. સંબંધીને તો આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું. પણ એ વિચારતા હતા એટલામાં બાળકોએ તો ટપુટપ એમાંથી પેંડા લઈ લીધા ને ખાઈ ગયા. પણ આ સંબંધીને હવે ખબર પડી ગઈ હતી કે આ પેટીમાં કંઈક કરામત છે, કંઈક જાદુ છે. અને પછી તો તેમણે આ પેટીમાંથી ઘણા બધા પેંડા મેળવી લીધા. સવાર પડી ને જ્યારે પશાભાઈ જાગ્યા ત્યારે પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી અને જેવા ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યાં જ તેમણે
ઘરમાં એક મોટા વાસણમાં ઘણા બધા પેંડા પડેલા જોયા. આ પેંડા જોઈ તેઓ તો બધું જ સમજી ગયા, પણ તે કાંઈ કહેતા કાંઈ બોલ્યા નહીં. એ તો પોતાની જાદુઈ પેટી લઈને ત્યાંથી વિદાય થયા. પોતાને ઘેર પહોંચી તેમણે પોતાના પરિવારજનોને પોતાના તપની ને ભગવાનના પ્રસન્ન થવાની અને આ જાદુઈ પેટી આપવાની બધી જ વાત કરી. આ જાદુઈ પેટી જોઈ ને સૌ કોઈ ખુશ ખુશ થઈ ગયા. પછી તો પશાભાઈએ જાદુઈ પેટીમાંથી ઘણા પેંડા મેળવ્યા ને પોતાની મીઠાઈની દુકાન ફરીથી શરૂ કરી દીધી. પેંડા ખૂબ જ સ્વાદિષ્ટ હતા એટલે તેમનો ધંધો તો ધમધોકાર ચાલવા લાગ્યો. તેમની કમાણી તો વધતી જ ગઈ ને એમાંથી તેમણે પોતાના માટે ઘર પણ ખરીદી લીધું. પણ આ પશાભાઈ હતા ખૂબ કહેતા ખૂબ સારા. એકલા ખાવામાં એમને જરાય આનંદ નહોતો આવતો. તેમણે તો જે કમાણી થાય એમાંથી પોતાના ખપ પૂરતું રાખીને બાકીનું બધું જ દાનમાં આપવા માંડ્યું. આટલું બધું દાન એ કરતા હતા એટલે ગામે ગામમાં આ પશાભાઈ પેંડાવાળાની દાનવીરતાની વાતો થવા લાગી. અરે, આ વાત તો છેક રાજાના દરબાર સુધી પહોંચી. અને પહોંચી તો પણ કેવી ખબર? રાજા શું દાન કરે? ખરું દાન તો પશાભાઈ પેંડાવાળા જ કરે છે. રાજાના દાનમાં કાંઈ દમ નહીં. અરે, દાન જોઈએ તો પશાભાઈ પાસે જાઓ, પશાભાઈ પાસે. આ સાંભળી રાજાને તો ખૂબ જ ક્રોધ ચડ્યો. એટલે રાજાએ પશાભાઈને દરબારમાં બોલાવ્યા. પશાભાઈએ જાદુઈ પેટીમાંથી પેંડા કાઢીને દરબારીઓને એક એક પેંડો સૌ કોઈને આપ્યો. બધાએ પેંડાના ખૂબ જ વખાણ કર્યા. આ જોઈ રાજાને આ જાદુઈ પેટી પડાવી લેવાની ખરાબ ઈચ્છા થઈ. રાજાએ એક દરબારીને ઈશારો કર્યો અને પેલા દરબારીએ લાગ જોઈને એ જાદુની પેટી એક સાદી પેટી સાથે બદલી દીધી. પશાભાઈને તો આ વિશે કાંઈ જ ખબર નહોતી, કારણ કે એ વખતે પશાભાઈ રાજા સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હતા. એ તો પછી બદલાયેલી પેટી લઈને ઘરે ગયા ને પેટીમાં જોયું તો પેંડા ન મળે. હવે એમને રાજાની આ ચાલાકી સમજાઈ ગઈ હતી, પણ રાજા તો રાજા એટલે રાજા સામે એ લાચાર હતા. પશાભાઈને હવે પેંડા મળતા બંધ થઈ ગયા હતા. તેથી તેમને પોતાની દુકાન બંધ કરવી પડી. ધીરે ધીરે ઘરની કફોડી સ્થિતિ જોઈ પશાભાઈએ ફરી જંગલમાં જઈને તપ કરવાનું નક્કી કર્યું અને તેમણે ફરીથી કઠોર કહેતા કઠોર તપ કર્યું. ભગવાને પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા. ભગવાનને તો બધી જ હકીકતની ખબર હતી એટલે તેમણે પશાભાઈને એક બીજી જાદુઈ પેટી આપી અને કહ્યું, વત્સ, તારે હવે કોઈ જાતની ચિંતા કરવી નહીં પડે. આ બીજી પેટીમાંથી ફક્ત તને જ બુંદીના લાડુ મળશે, બીજા કોઈને નહીં. પશાભાઈ તો આ વાત જાણીને રાજી થઈ ગયા. પશાભાઈએ ભગવાનનો આભાર માન્યો, એમને પગે લાગ્યા ને ઘરે જવા નીકળ્યા. રસ્તામાં સાંજ થવા આવી એટલે એમના એ જ સંબંધીને ત્યાં રાતવાસો કરવા રોકાયા. પશાભાઈ તો જમીને સૂઈ ગયા એટલે પેલા સંબંધીએ જાદુઈ પેટી જોઈ ને તેમને તો ફરીથી સ્વાદિષ્ટ પેંડા મેળવવાની ઈચ્છા થઈ આવી. તેથી પેંડા લેવા જેવી તેમણે જાદુઈ પેટી ખોલી, ક્યાં શું કરતા મોટા મોટા ઉંદરો તેમાંથી બહાર નીકળવા માંડ્યા. આખા ઘરમાં ઉંદરો જ ઉંદરો. ઉંદરો તો દોડીને ચૂચું કરવા લાગ્યા. આ જોઈ ને ઘરના સૌ કોઈ ગભરાઈ ગયા. જે ઊંઘ્યા હતા એ જાગી ગયા ને ચીસ કરવા લાગ્યા. ત્યાં તો પશાભાઈએ પેટી હાથમાં લીધી ને ચમત્કાર થયો. જેવો
પેટીને પશાભાઈના હાથનો સ્પર્શ થયો કે બધા જ ઉંદરો ગાયબ થઈ ગયા. બધા એના જીવમાં જીવ આવ્યો. સંબંધીએ પોતે કરેલા અપરાધ બદલ પશાભાઈની માફી માંગી ને ફરી ક્યારેય આવું ખોટું કામ નહીં કરવાનું વચન આપ્યું. ને બીજા દિવસે સવારે પશાભાઈએ ઘરે જતા પહેલાં સંબંધીને કહ્યું, કાંઈ વાંધો નહીં, થાય ક્યારેક આપણાથી પણ આવી ભૂલ થાય, પણ તમને પસ્તાવો છે એ જ ખરું છે. પછી તો પશાભાઈએ તેમના બધા જ બાળકોને પેટ ભરીને બુંદીના લાડુ ખવડાવ્યા ને મોટું વાસણ ભરી બીજા લાડુ પણ આપ્યા. પછી તો તેઓ જાદુઈ પેટી લઈ પોતાના ઘરે આવ્યા. હવે પશાભાઈએ બુંદીના લાડુ વેચવાની દુકાન ખોલી. થોડા જ વખતમાં એમનો ધંધો તો જામી ગયો. તેમણે તો ફરી દાન કરવાનું શરૂ કરી દીધું. એટલે આ વાત પણ રાજાના કાન સુધી પહોંચી ગઈ. રાજાએ ફરી એ જ ઈરાદાથી પશાભાઈને દરબારમાં બોલાવ્યા. પશાભાઈ તો પોતાની જાદુઈ પેટી લઈને દરબારમાં આવ્યા. બધાએ દરબારીઓને તેમણે એક એક બુંદીનો લાડુ આપ્યો. રાજાએ તો ફરીથી પહેલાંની જેમ કપટ કરીને પશાભાઈની જાદુઈ પેટી સાદી પેટી સાથે બદલી દીધી. બદલાયેલી પેટી લઈને પશાભાઈ ઘેર આવ્યા. અને આ બાજુ રાજાના મહેલમાં જે થયું એ ખરું હતું. રાજાએ જેવી જાદુઈ પેટી ખોલી કે તેમાંથી મોટા મોટા ઉંદરો ચૂ 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 કરતા બહાર કૂદી પડ્યા. અને 7-8 ઉંદરો તો રાજાના ઉપર એવા તૂટી પડ્યા કે રાજા તો બૂમ પાડતો પાડતો ત્યાંથી ભાગી ગયો. અને જ્યાં જુઓ ત્યાં મહેલમાં હવે તો ઉંદરો જ ઉંદરો. અને ઉંદરો તો ઉભરાયા જ કરે, જાણે ઉભરાયા જ કરે. સૌ કોઈ મહેલમાં દોડા દોડ કરવા લાગ્યા. પછી તો રાજાએ તાબડતોબ પશાભાઈને તેડાવ્યા. તેમણે આવીને રાજાને કહ્યું, જ્યાં સુધી તમે મને મારી બંને પેટીઓ પાછી નહીં આપો રાજાજી, ત્યાં સુધી તમારા મહેલમાં ઉંદરો આમ ને આમ ઉભરાતા જ રહેશે. રાજાએ તો પછી પશાભાઈને તેમની બંને પેટીઓ પાછી આપી દીધી, કારણ કે આ ઉંદરોથી રાજાજી ખરા ત્રાસી ગયા હતા. જેવો પેટીને પશાભાઈના હાથનો સ્પર્શ થયો કે તરત જ મહેલમાંથી બધા જ ઉંદરો ગાયબ થઈ ગયા. પછી તો પશાભાઈ બંને જાદુઈ પેટીઓ લઈને પોતાના ઘરે આવ્યા. હવે આ પશાભાઈએ પોતાની દુકાને પેંડા અને બુંદીના લાડુ એમ બંને મીઠાઈઓ વેચવા માંડી. અને જે કમાણી થાય એમાંથી પોતાના પરિવાર માટે ખપ પૂરતું રાખીને પશાભાઈ બાકી બધું જ દાન કરી દેતા. ને એના કારણે પશાભાઈ અને તેમના પરિવારની સાથે સાથે ગામ લોકોએ પણ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. રવિવારે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. દૂધનો એ દોયતરો ને માવાનો બેટો, બરફીનો છે ભાઈ જે મોઢામાં પેઠો. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.